તો ગણેશ અને અલ્પેશ કથિરિયા વચ્ચે વિવાદ વકરો છે। ગોંડલના ગણેશની ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ સ્વીકારી છે, ત્યારે કથિરિયા વિરુદ્ધ અગાઉથી જ પ્રી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। અલ્પેશ કથિરિયાએ ગોંડલ ફરવા જાહેરાત કરી છે, ત્યારે કથિરિયા સાથે ધાર્મિક માલવિયા અને જિગીશા પટેલ પણ આવશે। ગોંડલમાં આશાપુરા મંદિરે કથિરિયા દર્શન કરવા માટે જશે। જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી તેઓ પસાર થઈ શકે છે, ત્યારે ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરશે। ગોંડલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે, જોકે અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા આપણી સાથે જોડાયા છે। મયુર, શું પરિસ્થિતિ છે અત્યારે, જ્યારે આ વોરની શરૂઆત ક્યાંક ને ક્યાંક થઈ છે અને આખું જે માતાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટેની તૈયારીઓ પણ દર્શાવવામાં આવી રહી છે, ત્યારે અલ્પેશ કથિરિયાની અત્યારે હાલ શું તૈયારીઓ છે? ગોંડલના આશાપુરી ચોકડી ખાતેના છે કે જે અલ્પેશ કથિરિયા આવી રહ્યા છે, તે પૂર્વે જ પ્રી પ્લાન જે છે તે ગણેશ ગોંડલ દ્વારા કરી લેવામાં આવ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, ઠેર ઠેર જે ગણેશ ગોંડલ જે છે તેમના દ્વારા લોકોને ઊભા રાખી દેવામાં આવ્યા છે। અલગ અલગ બેનરો જે છે તે બનાવી દેવામાં આવ્યા છે। અલ્પેશ કથિરિયા જે છે તેમને પડકાર જે છે તે ઝીલ્યો છે અને તેમને જે સુલતાનપુર ખાતે જે બેઠક કરી હતી ગણેશ ગોંડલ જે છે તેમના દ્વારા, અને ત્યારબાદ તેમણે ત્યાંથી જે પડકાર ફેંક્યો હતો અલ્પેશ કથિરિયા જિગીશા પટેલને કે તમે ગોંડલ આવીને અહીંયા દેખાડો, ત્યારે હવે અલ્પેશ કથિરિયા છે તે ગોંડલ આવી રહ્યા છે। પરંતુ તે આવે એ પહેલા જ આ પ્રકારે ચોક અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે બેનરો અને લોકોને એકઠા કરવામાં આવ્યા છે, એટલે કે એક પ્રી પ્લાન જે છે તે ક્યાંક ને ક્યાંક અત્યારે તૈયાર કરી દેવામાં આવ્યો છે। ઘણા લોકો આપણી સાથે છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। રાજવા, શું કહેશો, જે પ્રકારે એક જ વ્યક્તિ આવી રહ્યો છે ને આટલી મોટી સંખ્યામાં વિરોધ કેમ? એક જ વ્યક્તિ માટે છેલ્લા 1.5-2 માસથી જે રીતે ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, જે રીતે ગોંડલને મિર્ઝાપુર સાબિત કરવાનો પ્રયત્ન કરે છે, આવો તત્વ જ્યારે ગોંડલની અંદર આવતા હોય આજે અમાસના સારા મુહૂર્તમાં, તો સ્વાભાવિક રીતે અમે બધા આજે કાળા વાવટા કરી અને ગોંડલની જનતા આજે એક એક ચોકે જવાબ આપવાની તૈયારી છે। એક જ વ્યક્તિ આવી રહ્યો છે ને આટલી બધી મોટી વ્યક્તિઓ પ્રી પ્લાન આખું તૈયાર આક્રોશ છે। અમે બોલાવેલા લોકો નથી, આ સ્વયંભૂ એકત્રિત થયા છે ગોંડલ પંથકમાંથી, શહેર હોય કે તાલુકો હોય કે ગામડામાંથી લોકો જે રીતે આવ્યા છે અને લોકોએ જે રીતે ગોંડલને બદનામ કરતા આવા આવારા તત્વને જે 500 કિલોમીટર દૂર બેઠેલા એમ કે ગોંડલમાં ગુંડાગીરી દાદાગીરી, વગર ચૂંટણીએ આ આટલો બધો માહોલ છે નો આખા ગુજરાતમાં ક્યાંય આવો માહોલ? આ ગોંડલની અંદર શાંતિ હતી, ચૂંટણીઓ છે નહીં, છતાં પણ આવા 200-500 કિલોમીટર બેઠેલા પોતાના ખેતર ખેડી નથી શક્યા, પોતે કે ચૂંટણીઓ જીતી લડી નથી શક્યા, આવા આવારા વિઘ્ન સંતોષીઓ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકો આજે ગોંડલની આવશે કઈ રીતે વિરોધ કરશો? અમારી ગોંડલની જનતા એને જવાબ આપશે। અમે બધા તો અહીંયા અત્યારે જે ચોકે તમે જ્યાં જઈશો ત્યાં દરેક જગ્યાએ એટલું માણસો ઊભું છે અને એને જે રીતે જવાબ આપવો હોય છે શાંતિપ્રિય રીતે જવાબ આપશું। અલ્પેશ કથિરિયા કહે છે કે પાટીદાર સાથે અન્યાય થઈ રહ્યો છે એટલે અમે ત્યાં આવી રહ્યા છીએ। ગોંડલની અંદર પાટીદાર સમાજ અને રાજપૂત સમાજને 18 વર્ણો હંમેશા સારી રીતે બધા રહ્યા છે, કોઈ આમાં પાટીદાર સમાજને ક્યાંય અન્યાય થયો એવું નથી। ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પાટીદાર છે, તાલુકા પંચાયતના પ્રમુખ પાટીદાર છે, માર્કેટિંગ યાર્ડના ચેરમેન પાટીદાર છે, નાગરિક બેંકના ચેરમેન પાટીદાર છે, શહેર ભાજપના પ્રમુખ હોય કે જ્યાં હોદ્દેદારો છે પદાધિકારીઓ તમામ જગ્યાએ પાટીદાર છે, એટલે અહીંયા કોઈ પાટીદારને કે વિરોધ નથી। પાટીદારો અને રાજપૂતો અહીંયા મામા ભાણેજના વ્યવહાર ધરાવે છે, અમે બધા શાંતિપ્રિય રીતે રહી છીએ। આ તો આવા 200-500 કિલોમીટર દૂર બેઠેલા લોકોને જે ગોંડલ પ્રત્યે જે ધૃણા છે અને પોતાનું અહીંયા ખેતર કરીને ખેડવા આવવું છે એવાને જવાબ આપવાની સંપૂર્ણ તૈયારી છે। બિલકુલ, તો આ રાજભા તેમણે પણ કહ્યું કે અહીંયા જે અલગ અલગ જગ્યાએ જે છે તે પોસ્ટર લગાવવામાં આવ્યા છે, તેમજ તેમનો વિરોધ જે છે તે પ્લેકાર્ડ લઈને કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક જે ચેલેન્જ આપવામાં આવી હતી તે ચેલેન્જ સ્વીકારી અને અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ જે છે તેઓ અત્યારે અહીંયા આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ તેઓ જવાના છે। માં આશાપુરા મંદિરે તેઓ દર્શન કરવા જશે અને ત્યારબાદ તેઓ જયરાજસિંહ જાડેજાના ઘર પાસેથી પણ પસાર થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ અહીંયા ગોંડલની અંદર અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે થોડાક સ્થળોની અંદર હવે જે અલ્પેશ કથિરિયા છે તેઓ આવવાના છે અને તેમની સાથે કેટલાક પાટીદાર નેતાઓ અને પાટીદાર યુવાનો પણ સાથે રહેશે। મયુર, સમગ્ર માહિતી